રાતિયા ગામે યુવાન પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું, જે મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ ન હોવાનું જણાવી મૃતકના પરિવારજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. રાતિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા મેંજરભાઈ ગંગાભાઈ કેશવાલાએ માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 18 નવેમ્બરના સવારે ખેતરમાં વાવેતર કરતા હતા ત્યારે પુત્ર પરબતે ફોન કરીને જણાવ્યું હતું કે મેંજરભાઈના ભાઈ દેવસીભાઈને પરબતનાથા ઓડેદરા અને કારા પરબત મોરી સાથે માથાકૂટ થઈ હોવાથી તે લોહી લુહાણ હાલતમાં છે અને તેને પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે. તેમ જણાવતા મેંજરભાઈ તાત્કાલિક પોરબંદર પહોંચી ગયા હતા અને પરબતને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે લોખંડના પાઇપ વડે પરબત અને કારાએ બેફામ માર માર્યો હોવાથી ગંભીર હાલત છે. ત્યારબાદ તબીબે રાજકોટ રિફર કરતા તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના માથાના ભાગે ઓપરેશન કર્યા બાદ આઈસીયુ વિભાગમાં વેન્ટિલેટર ઉપર બેભાન હાલતમાં જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હુમલાનું કારણ એવું જાહેર થયું છે કે બંને આરોપીઓ રાતિયા ગામે આવેલ ગાયત્રી સામૂહિક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં વાવેતર કરવા ગયા હતા. તેથી દેવસીભાઈ મંડળીના પ્રમુખ હોવાથી તેમણે ખેતરમાં વાવેતર કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને જીવલેણ હુમલો કરીને હત્યા કરી છે. પરંતુ આ બનાવમાં પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાથી સમગ્ર તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવા મૃતકના પરિવારજનોએ માંગ કરી છે, જેમાં નાથીબેન દેવસીભાઈ કેશવાલા નામની મહિલાએ મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી જણાવ્યું છે કે તેમના પતિ દેવસીભાઈ સહકારી મંડળીના પ્રમુખ હતા. આ મંડળીની જમીન પર કેટલાક શખ્સો ગેરકાયદેસર કબજો કરવાની કોશિશ કરી રહ્યા હતા, જેને લઈને દેવસીભાઈએ આ મામલે માધવપુર પોલીસને અને મંડળી રજિસ્ટર કચેરીને પણ જાણ કરી હતી. તેમ છતાં આ બંને કચેરીએ બેદરકારી દાખવી કોઈ કાર્યવાહી કરી ન હતી, જેને લઈને પેશકદમી કરનારાઓની હિંમત વધી જતા તેઓ આ જમીનમાં ખેતી કરવા ગયા હતા. ત્યારે દેવસીભાઈએ તેને રોકવા જતા આ શખ્સોએ ઝઘડો કર્યો હતો, જેથી દેવસીભાઈએ 100 નંબર પર ફોન કરી દેતા પોલીસ પણ આવી હતી. ત્યારે દેવસીભાઈએ પોલીસને સાથે રાખી આ ખેતી કામ અટકાવવા પ્રયાસ કરતા નાથા પર્વત અને કારા પર્વત નામના બે શખ્સોએ માથા પર પાઇપ મારી દેતા સારવાર દરમિયાન દેવસીભાઈનું મોત નીપજ્યું છે. પોલીસ આ ગંભીર બનાવમાં યોગ્ય તપાસ ન કરતી હોવાના તેમજ નજરે જોનાર વ્યક્તિઓને ફરિયાદી ન બનાવી અને જે ગેરહાજર હતા તે વ્યક્તિઓને ફરિયાદી બનાવી તથા મૃતકના પરિવારજનો પાસે વિડીયો સહિતના પુરાવાઓ હોવા છતાં પોલીસ તેનો સ્વીકાર ન કરીને ઘોર બેદરકારી દાખવી રહી છે તેવી રજૂઆત કરી આ હત્યાની તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવા માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારો પતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીનો પ્રમુખ હતો ના ગા ઈ પછી આરોપી નાથા પર્વત કારા પર્વત મોરી કારા પર્વત નેસ ઈ પોલીસ કેસ કર્યો તો પહેલા પણ પોલીસે કઈ કાર્યવાહી કરી જ નહીં. અમારી માગણી એસપી સાહેબની નમ્ર વિનંતી છે કે અમારી કાર્યવાહી પૂરેપૂરી કરે ને યોગ્ય અમણી તપાસ કરે. ભરતભાઈ લાખાણી, એડવોકેટ પોરબંદર. દેવસીભાઈ કે જે રાતિયાના નિવાસી હતા અને અમારા કાયમી અસીલ હતા. ગાયત્રી સામુદાયિક મંડળી કે જે સરકારે સામૂહિક ખેતી કરવા માટે રાતિયા ગામે મોટી જમીન આપેલી હતી અને ધીરે ધીરે અમુક લોકો આ જમીનમાં ગેરકાયદેસર કબજો કરવાની કોશિશ કરી એટલે અમે માધુપુર પોલીસમાં વિગતવાર ફરિયાદ અરજી દાખલ કરી હતી, પણ માધુપુર પોલીસે જે તે વખતે આ સિવિલ બાબત છે એમ કહી અને કોઈ કાર્યવાહી ન કરી કે તપાસ ન કરી. પછી અમે જિલ્લા રજિસ્ટરમાં પણ અરજી કરી તો ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરી કે હુકમો ન કર્યા. એટલે દેવસીભાઈ વતી જ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માધુપુર પોલીસ સ્ટેશન તપાસ નથી કરતા, ગુનો દાખલ નથી કરતા તે માટે પિટિશન ફાઇલ કરેલી છે અને પેન્ડિંગ છે અને જિલ્લા સહકારી મંડળી ગાંધીનગરમાં અપીલ દાખલ કરી અને ત્યાંથી મનાઈ પણ મેળવેલો છે. આમ છતાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને ખેતરમાં ખેતી કરવા લાગતા દેવસીભાઈએ રૂબરૂ ગયા. દેવસીભાઈ સ્વભાવે માથાકૂટ કરવાની ટેવવાળા નહોતા એટલે એને 100 નંબરને ફોન કર્યો. પોલીસવાળા આવી ગયા અને પછી
પોલીસવાળા સાથે દેવસીભાઈને હારે ગયા અને જે લોકો ખેતી ગેરકાયદેસર કરતા હતા એને અટકાવવાની કોશિશ કરી. એટલે એ લોકોએ દેવસીભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચાડી. એ પછી પણ દેવસીભાઈ પોલીસ સાથે જ માધુ પોલીસ સ્ટેશને ગયા લોહી નીકળતી હાલતમાં અને ત્યાંથી જ 108માં એને દવાખાને દાખલ કર્યા. પણ પોલીસે ન દેવસીભાઈનું નિવેદન લીધું કે દેવસીભાઈના મોબાઈલમાં જ આ વિડીયો રેકોર્ડિંગ છે બનાવનું આખું પોલીસ કબજે કરતી નથી કે એના પત્ની નાથીબેનનું કોઈ નિવેદન પણ લેતી નથી. અને એ રીતે માધુપુર પોલીસ પોતાની તપાસમાં ગંભીર બેદરકારી રાખતા હોય અને તેથી જ અમોએ મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી તથા ડીએસપીને વિગતવારની અરજી કરીને માધુપુર પાસે તપાસ લઈને ગ્રામ્ય ડીવાયએસપીને તપાસ સોંપવા માટે વિગતવારની માગણી કરેલ છે. અને અમારા ફોટોગ્રાફ છે એમાં પોલીસવાળા સાથે દેખાતા હોય એટલે કે સરકારી સાહેદોની હાજરીમાં બનાવ બનેલો હોય ત્યારે સાંઘિક પુરાવા અને દાર્શનિક પુરાવા હોવા છતાં પોલીસ બરાબર તપાસ કરતી ન હોય અને તેથી જ અમે અરજી કરી છે અને જરૂર પડે ફરી હાઈકોર્ટમાં જવાના છીએ. આ હમણાં તાજેતરનો જ બનાવ છે, હજી 15-20 દિવસ જ થયા છે અને એ રીતે તપાસ ચાલુ છે. પણ અમને બીક છે કે તપાસમાં કચાશ રાખીને આ પૂરતી તપાસ નહીં થાય, સાચા આરોપીઓને નહીં પકડે અને એથી જ અમે આ માધુપુર પોલીસ સ્ટેશનમાં તપાસ બદલાવા અને ગ્રામ્ય ડીવાયએસપીની તપાસ સોંપવા માટે માગણી કરેલ છે.